વિદ્યાર્થી મિત્રો નમસ્કાર, ઓમ શાંતિ. તો નીટના લેક્ચરની અંદર મિત્રો આપણે છઠ્ઠું ચેપ્ટર આજે શરૂ કરવાના છીએ. સપુષ્પી વનસ્પતિઓમાં અંતઃસ્થ રચના. તો છઠ્ઠું ચેપ્ટર મિત્રો સપુષ્પી વનસ્પતિઓમાં અંતઃસ્થ રચના. હવે આ ચેપ્ટરની અંદર મિત્રો આપણે જાણીએ છીએ કે ભાઈ વનસ્પતિની અંતઃરચનાનો અભ્યાસ એટલે કે પેશી રચનાનો અભ્યાસ છે આપણે એનસીઈઆરટીમાં કર્યો છે. બરાબર, વનસ્પતિની જે જુદી જુદી પેશીઓ છે, બરાબર, મૃદુતક પેશી, સ્થૂલ કોણક પેશી, દ્રઢોતક પેશી, જલવાહક અને અનવાહક પેશી, આવી બધી સ્થાયી પેશીઓ છે. અને જે વર્ધનશીલ પેશી છે, વિભાજન પામતા કોષો, બરાબર, જેને આપણે વર્ધમાન પેશી અથવા વર્ધનશીલ પેશી કહીએ છીએ. અગ્રીય, આંતરવિષ્ટ અને પાર્શ્વીય, આવા ત્રણ પ્રકારો છે. તો આ બધી વાત આપણે ઓલરેડી કરી ચૂક્યા છે. હવે મિત્રો સર્વપ્રથમ જે સ્થાયી પેશી છે, એટલે કે કોષો જ્યારે વર્ધમાન હોય, વિભાજન પામતા હોય, એ કોષો જ્યારે કાર્યને અનુલક્ષીને પરિવર્તન થાય એટલે કે વિભેદન પામે ત્યારે તે ચોક્કસ પ્રકારના કાર્યો કરવા માટે પેશીનું નિર્માણ કરે છે. ત્યારે વનસ્પતિમાં સૌ પ્રથમ સ્થાયી પેશી બને છે એ મૃદુતક પેશી બને છે. તો વનસ્પતિની અંદર સર્વપ્રથમ સ્થાયી પેશી બનતી હોય તો એ મૃદુતક પેશી છે. હવે મૃદુતક પેશી છે મિત્રો, એના બે પ્રકાર છે, હરિતકણોતક પેશી અને વાયુતક પેશી. તો મૃદુતક પેશીના કોષો છે કે જ્યારે હરિતકણો ધરાવે ત્યારે એને હરિતકણોતક પેશી કહેવાય છે. અને હવા ભરેલા નાના અવકાશ, જેને વાત કોટર કહેવાય છે, વાયુ કોટરો જલીય વનસ્પતિમાં હોય છે. તો એ મૃદુતક પેશીના કોષોમાં હવા ભરેલી રચના, વાત કોટરો કે વાયુ કોટરો જ્યારે હોય ત્યારે એને વાયુતક પેશી કહેવાય છે. બરોબર, તો એ લખ્યું છે કે વાયુતક પેશી કમળ, શિંગોડા અને પોયણા જેવી જલીય વનસ્પતિમાં હોય છે. બરાબર છે, હવા ભરેલી રચના હોય એટલે વનસ્પતિના ભાગો જે પાણીમાં હોય છે જલીય વનસ્પતિના, એને તારક શક્તિ પૂરી પાડે છે, તરવાની ક્ષમતા પૂરી પાડે છે. તે વનસ્પતિને તારકતા એટલે કે તરવાની ક્ષમતા આપે છે. તેમાં કોષો વચ્ચે મોટા મોટા અવકાશ હોય છે. ઓકે, ચાલો હવે મિત્રો આ મૃદુતક પેશી અને સ્થૂલ કોણક પેશી, આ બે વચ્ચેનો ભેદ શું છે, તફાવત શું છે, એ આપણે જોવાનું છે. તો આપણે જાણીએ છીએ મૃદુતક પેશી છે એના કોષોનો કોષ દિવાલ એક સરખી હોય છે. એ કોષ દિવાલ છે એક સરખી જાડાઈની હોય ને મૃદુતક પેશીમાં. જ્યારે સ્થૂલ કોણક છે એના કોષોમાં ખૂણાના ભાગમાં પેક્ટિનનું સ્થૂલન હોય છે. જાણીએ છીએ મિત્રો, બરાબર, તમારી નોટબુકની અંદર બધા પોઈન્ટ નોંધ કરેલા હશે, આકૃતિ પણ દોરેલી હશે. તો એમાં સ્થૂલ કોણક હોય તો એમાં પેક્ટિનનું સ્થૂલન હોય છે અને ખૂણાના ભાગમાં વધારે હોય છે. એટલે ત્યાં કોષ દિવાલ કેવી બને છે, જાડી બને છે. હા, મૃદુતકમાં બીજો પોઈન્ટ છે, તેના કોષો જ્યારે સંપૂર્ણપણે આસુન હોય એટલે કે પાણીથી ભરેલા હોય ત્યારે જ યાંત્રિક મજબૂતાઈ આપે છે. બરાબર, પાણીથી ભરેલા ફૂલ કોષ હોય, આસુન હોય ત્યારે એ યાંત્રિક મજબૂતાઈ આપે છે. જ્યારે સ્થૂલ કોણક પેશી છે યાંત્રિક મજબૂતાઈ, હંમેશા યાંત્રિક મજબૂતાઈ આપે છે. કારણ કે સ્થૂલનને કારણે કોષ દિવાલ થોડી મજબૂત હોય એટલે વનસ્પતિને, બરાબર છે, યાંત્રિક મજબૂતાઈ આપે છે, નમ્યતાનો ગુણધર્મ પણ આપે છે, નમી શકે છે એમ. સ્થૂલ કોણક પેશી પછી આગળ વાત કરીએ. ત્રીજો મુદ્દો, મૃદુતક પેશી કે વનસ્પતિના બધા અંગોમાં હોય છે, મૂળમાં, પ્રકાંડમાં, પર્ણમાં, બધા જ ભાગોમાં મૃદુતક પેશી હોય છે. સ્થૂલ કોણક છે મૂળમાં ન હોય,
બરાબર, અને એકદળી વનસ્પતિમાં પણ ન હોય છે. તો મૂળમાં ન હોય કારણ કે મૂળમાં સ્થૂલકોણક પેશીની જરૂરિયાત નથી, કારણ કે સ્થૂલકોણક પેશી છે એ સ્થિતિસ્થાપકતા આપે છે, મજબૂતાઈ આપે છે. તો મૂળને કોઈ સ્થિતિસ્થાપકતાની જરૂર નથી મિત્રો. રેડી? અને એકદળી વનસ્પતિમાં પણ ન હોય. એટલે એકદળી વનસ્પતિમાં નમ્યતાનો ગુણધર્મ છે ન હોય. બરાબર, દ્વિદળી વનસ્પતિ છે ને વનસ્પતિની ટોચ ઉપર પકડી અને તમે વાળો વનસ્પતિને બેન્ડ કરો તો એ વળી શકે થોડુંક, અને પછી મૂકી દો એટલે સીધું પાછું પ્રકાંડ થઈ શકે. જ્યારે એકદળી વનસ્પતિમાં તમે એવો પ્રયત્ન કરો તો એમાં નમ્યતાનો ગુણધર્મ ન હોય એટલે પ્રકાંડ છે એ બટકી જાય, ભાંગી જાય, તૂટી જાય એમ, કારણ કે એમાં સ્થૂલકોણક પેશી ન હોય. અચ્છા, તેના ઘણા રૂપાંતરણો જોવા મળે છે. એટલે કે મૃદુતક પેશી હોય તો એના રૂપાંતરણોમાં ખાસ કરીને જુઓ તો એમાં માની લો કે મૃદુતક પેશીમાં હરિતકણ જ્યારે જોવા મળે ત્યારે કઈ પેશીમાં રૂપાંતર થાય? હરિતકણોતક પેશીમાં. વાયુ ભરેલા અવકાશનું નિર્માણ થાય તો એ વાયુતક પેશીમાં રૂપાંતરણ થાય છે. અને આમે તે વનસ્પતિની કોઈ પણ સ્થાયી પેશી હોય મિત્રો, કોઈ પણ વનસ્પતિની સ્થાયી પેશી, તો સૌથી પહેલા સ્થાયી પેશી મૃદુતક પેશી બને, અને મૃદુતક પેશીમાંથી જ બધી પેશીનું નિર્માણ થાય. વનસ્પતિની બધી સ્થાયી પેશીઓનું નિર્માણ મૃદુતક પેશીમાંથી થાય છે. ઓકે, સ્થૂલકોણક પેશીમાં તો કે તેમાં ખાસ કોઈ રૂપાંતર થતું નથી. મૃદુતકમાં તે વનસ્પતિનું પ્રાથમિક બંધારણ અને બરાબર છે દ્વિતીય બંધારણ બંનેમાં હોય છે. એટલે વનસ્પતિનું પ્રાથમિક અને દ્વિતીય બંધારણ એટલે માનો કે વનસ્પતિના જીવનની શરૂઆત થાય અને નાનો વનસ્પતિનો છોડ હોય એ પ્રાથમિક બંધારણ કહેવાય, તો એમાં પણ હોય છે. અને મોટી કદની વનસ્પતિ થઈ ગયા પછી, દ્વિતીય વૃદ્ધિ થયા પછી મૃદુતક પેશીનું અસ્તિત્વ તો વનસ્પતિમાં હોય જ છે. બરાબર. અને સ્થૂલકોણક પેશી છે માત્ર પ્રાથમિક બંધારણમાં જોવા મળે છે. તે વિભેદન પામે, બરાબર છે, અને દ્વિતીય વર્ધનશીલ પેશીમાં રૂપાંતર પામે છે. તો વિભેદન પામી અને ફરીથી પાછી દ્વિતીય વર્ધનશીલ પેશીમાં રૂપાંતર પામે છે. અને સ્થૂલકોણક પેશી છે મિત્રો એ મોટા ભાગે વિભેદન ન પામી શકે છે. એટલે સ્થૂલકોણક પેશી છે એ ફરીથી વિભેદન પામતી નથી. તો આ મૃદુતક અને સ્થૂલકોણક વચ્ચેનો ભેદ થયો, તફાવત થયો. હવે સ્થૂલકોણક પેશી અને દ્રઢોતક પેશી, બરાબર. તો સ્થૂલકોણક પેશી છે ને જીવંત યાંત્રિક પેશી કહીએ છીએ, જીવંત પેશી છે. અને દ્રઢોતક પેશી છે જાણો છો મિત્રો મૃત પેશી છે, એટલે એને મૃત યાંત્રિક પેશી કહેવાય છે. તો સ્થૂલકોણક પેશીના કોષો જીવંત છે અને દ્રઢોતક પેશીના કોષો મૃત છે, કારણ કે જીવરસ વગરના હોય. બરાબર છે. દ્રઢોતક પેશી હોય છે એમાં જીવરસ હોતો નથી. જીવરસનું લિગ્નિનમાં રૂપાંતર થાય, જીવરસ ઓછો થતો જાય, અને પુખ્ત અવસ્થાએ જ્યારે દ્રઢોતક પેશી બની જાય ત્યારે એમાં જીવરસ હોતો નથી, એટલે એને મૃત પેશી કહેવાય છે. તેના કોષોમાં જીવરસ હોય છે, જીવરસ ન હોય અને કોષો ખાલી હોય છે. બરાબર છે. બહુકોણી આકાર બની જાય છે અને કોષો કેવા હોય છે? ખાલી, એટલે કે જીવરસ હોતો નથી. તેમાં કોષોની કોષ દિવાલ જાડાઈ ધરાવતી નથી, એટલે દ્રઢોતકની કમ્પેરિઝનમાં. બરાબર છે. કોષની કોષ દિવાલ જાડાઈ ધરાવતી નથી. સમગ્ર કોષની દિવાલ એક સરખી જાડાઈ ધરાવે છે. એટલે અહીંયા એક સરખી જાડાઈ ધરાવતી નથી એવો શબ્દ આવી શકે. તેમાં કોષની કોષ દિવાલ એક સરખી જાડાઈ ધરાવતી નથી. એમ શા માટે એક સરખી જાડાઈ ન ધરાવે? કારણ કે જ્યાં ખૂણા હોય તો ખૂણાના ભાગે તો પેક્ટિનનું સ્થૂલન વધારે હોય કે નહીં, એટલે કોષ દિવાલની ક્યાંક જાડાઈ વધારે હોય, ક્યાંક ઓછી હોય. ખૂણાના ભાગે વધુ જાડાઈ હોય અને બે કોષોની દિવાલ સંપર્કમાં હોય ત્યાં ઓછી જાડાઈ હોય એમ, એટલે એક સરખી જાડાઈ હોય નહીં. પણ દ્રઢોતક પેશીમાં દિવાલ છે એક સરખી જાડાઈ ધરાવે છે. ચાલો જાણીએ છીએ. સ્થૂલકોણકમાં પેક્ટિનનું સ્થૂલન હોય છે
અને દ્રઢોતક પેશીમાં લિગ્નિનનું સ્થૂલન હોય છે. સ્થૂલકોણક પેશી હોય તો મિત્રો યાંત્રિક મજબૂતાઈ આપવાનું અને સ્થિતિસ્થાપકતા પણ આપે છે. તો યાંત્રિક મજબૂતાઈ અને સ્થિતિસ્થાપકતા આપે છે. તો દ્રઢોતક પેશી છે એ માત્ર શું આપે? યાંત્રિક મજબૂતાઈ આપે છે. સ્થિતિસ્થાપકતા તો ન હોય, મજબૂતાઈ આપે છે. બરાબર, કઠણ પેશી છે. પછી સ્થૂલકોણક જે પેશી જે અંગમાં હોય તેની વૃદ્ધિ થઈ શકે છે. બરાબર છે, કારણ કે જીવંત પેશી છે. અને આમાં વૃદ્ધિ ન થાય કારણ કે મૃત પેશી છે. બરાબર. ત્યાર પછીનો પોઈન્ટ છે તે વનસ્પતિના અંગોને નરમ રાખે છે. કારણ કે સ્થિતિસ્થાપકતા આપે એટલે વનસ્પતિના અંગોને કેવા રાખે? નરમ રાખે. અને આ મજબૂતાઈ આપે છે. અકડ પેશી છે, જીવરસ વગરની છે, એટલે વનસ્પતિના અંગોને કઠણ રાખે છે. તે ખોરાકનો સંગ્રહ અને પ્રકાશ સંશ્લેષણ કરી શકે છે. રેડી, પ્રકાશ સંશ્લેષણ કરી શકે છે એટલે કે જે હરિતકણો ધરાવતી હોય એ પેશી તો કરી શકે, હરિતકણો. બરાબર, જે સ્થૂલકોણક પેશીમાં હોય તો એ પ્રકાશ સંશ્લેષણ કરી શકે અને ખોરાકનો સંગ્રહ પણ કરી શકે છે. તે આવા કાર્ય કરી શકે નહીં, મૃત પેશી છે. તો આ વાત થઈ ગઈ સ્થૂલકોણક અને દ્રઢોતક પેશીને તફાવતની. મિત્રો હવે જલવાહક પેશી અને અનવાહક પેશીની વાત કરીએ તો આપણે જાણીએ છીએ કે જલવાહક પેશી છે અને અનવાહક પેશી એ વાહક પેશીઓ છે. વહનના કાર્ય સાથે સંકળાયેલી છે એટલે એને વાહક પેશીઓ કહેવાય છે. વનસ્પતિની જટિલ પેશી છે. રેડી. તો જલવાહક પેશી છે તો પાણીનું વહન કરે અને યાંત્રિક મજબૂતાઈ આપે. પાણીનું વહન પણ કરે અને વનસ્પતિના ભાગોને યાંત્રિક મજબૂતાઈ પણ આપે. કારણ કે એની સાથે સંકળાયેલા જે ઘટકો હોય છે એ દ્રઢોતક પેશી ધરાવતા હોય છે, એટલે કે તંતુઓ ધરાવતા હોય છે. લિગ્નિન સ્થૂલનયુક્ત હોય છે. બરાબર, એટલા માટે લિગ્નિનયુક્ત ઘટકો ધરાવે એટલે મજબૂતાઈ આપે. અનવાહક પેશી છે માત્ર ખોરાકનું વહન કરે છે. પછી જલવાહક પેશી છે એ વનસ્પતિના અંગોમાં ઊંડે જોવા મળે છે. વચ્ચેના ભાગે ઊંડે હોય જલવાહક પેશી. અને અનવાહક પેશી છે એ સપાટી ઉપર જોવા મળે, છાલથી નજીક હોય. સૌથી બહાર છે છાલ હોય તો છાલની નજીક કોણ હોય? અનવાહક પેશી. અને વચ્ચેના ભાગમાં ઊંડે હોય જલવાહક પેશી. ઓકે, પછીનો પોઈન્ટ છે ઘરડા વૃક્ષમાં જલવાહક પેશી પ્રકારનો મુખ્ય ભાગ બનાવે છે. તો જલવાહક પેશી આપણે જાણીએ છીએ કે ભાઈ મધ્યની અંદર હોય છે, વચ્ચે હોય છે. તો જ્યારે ખૂબ મોટું વૃક્ષ થઈ જાય, ઘરડું થઈ જાય, ત્યારે જલવાહક પેશી છે પ્રકારનો મુખ્ય ભાગ બનાવે. આપણે દ્વિતીય રચનામાં ભણી ગયા મિત્રો, રસકાષ્ઠ અને મધ્યકાષ્ઠ. બરાબર, આ વચ્ચેનો એકદમ જે કાળા રંગનો ભાગ બની જાય છે એ મધ્યકાષ્ઠ કહેવામાં આવે છે. અને આ જે છે એની ફરતે એ રસકાષ્ઠ કહેવામાં આવે છે, જે સમગ્ર રીતે જલવાહક પેશી છે અને પ્રકારનો મુખ્ય ભાગ બને છે. તે હંમેશા વનસ્પતિના નાના જથ્થામાં જોવા મળે છે. એટલે અનવાહક પેશી છે એ નાના જથ્થામાં જોવા મળે અને બધા સપાટી પર જોવા મળે છે. પછી નેક્સ્ટ પોઈન્ટ છે જલવાહક પેશીના 4 ઘટકો. હવે જલવાહક પેશીના 4 ઘટકો એટલે મિત્રો ક્યાં જાણો છો મિત્રો? જલવાહિની, જલવાહિનીકી, જલવાહક મૃદુતક અને જલવાહક તંતુઓ, એટલે દ્રઢોતક પેશીના તંતુ છે. તો આ 4 ઘટકો છે એમાંથી માત્ર એક ઘટક એટલે કે જલવાહક મૃદુતક છે એ જ ઘટક જીવંત છે. બાકીના 3 ઘટક મૃત છે. એટલે જલવાહિની, જલવાહિનીકી અને જલવાહક તંતુઓ, આ ત્રણેય ઘટકો છે મૃત છે. કારણ કે એની સપાટી પર લિગ્નિનનું સ્થૂલન હોય છે અને લિગ્નિનનું સ્થૂલન ધરાવતા ઘટકો છે, બરાબર છે, એ મૃત હોય છે. કારણ કે લિગ્નિન જીવરસમાંથી તો નિર્માણ પામે છે, જાણો છો. અને અનવાહક પેશી છે મિત્રો, તો અનવાહક પેશીના જે 4 ઘટકો છે, બરાબર, એમાંથી એક ઘટક મૃત છે અને બાકીના જીવંત છે.
તો જાણો છો અનુવાહક પેશીમાં મિત્રો ચાલની નલિકા આવે, ચાલની કોષો અને સાથી કોષો આવે, અનુવાહક મૃદુતક અને અનુવાહક તંતુ આવે છે. તો જે અનુવાહક સાથે તંતુ સંકળાય છે, જે દ્રઢોતક તંતુ છે, દ્રઢોતક પેશીના છે, બરાબર, આ એક ઘટક મૃત છે. દ્રઢોતક પેશીના તંતુ છે અનુવાહક સાથે સંકળાયેલા અનુવાહક તંતુ, એ માત્ર મૃત ઘટક છે. ચાલની નલિકા, પછી ચાલની કોષો છે, સાથી કોષો છે, અનુવાહક મૃદુતક છે, આ બધા ઘટકો જીવંત છે. અને એક જ ઘટક દ્રઢોતક તંતુ છે જે અનુવાહક સાથે સંકળાય છે, એ મૃત ઘટક છે. ઓકે મિત્રો. હા મિત્રો, ત્યાર પછીનો તફાવત છે દ્વિદળી મૂળના અંતઃરચના અને એકદળી મૂળની અંતઃરચના. દ્વિદળી મૂળ એટલે મિત્રો સૂર્યમુખીના મૂળનો છેદ, અને એકદળી મૂળ એટલે મિત્રો મકાઈનું મૂળ. બરોબર. તો જો તેનો બાહ્ય પ્રદેશ છે થોડો સાંકડો હોય છે. દ્વિદળી મૂળ હોય તો એનો બાહ્ય પ્રદેશ છે થોડો સાંકડો હોય છે, અને બાહ્ય પ્રદેશ એકદળી મૂળમાં પહોળો હોય છે. બરોબર. છાલ ઉત્પન્ન થાય, છાલ ઉત્પન્ન ન થાય. એકદળી મૂળમાં છાલ ઉત્પન્ન ન થાય. હવે અહીંયા એકદમ દ્વિદળીમાં વૃદ્ધ મૂળ થાય તો વૃદ્ધ મૂળમાં છાલ ઉત્પન્ન થાય છે, અને અહીંયા વૃદ્ધ મૂળમાં બહિસ્તર ઉત્પન્ન થાય છે. એકદળી મૂળ હોય, બરાબર, તો એમાં બહિસ્તર ઉત્પન્ન થાય છે એકદમ વૃદ્ધ મૂળ થઈ ગયા પછી. દ્વિદળીમાં કાસ્પેરિયન પટ્ટી વધારે સુવિકસિત હોય છે. અહીંયા કાસ્પેરિયન પટ્ટી ફક્ત તરુણ અવસ્થાના મૂળમાં જ જોવા મળે છે. બરોબર છે મિત્રો, કાસ્પેરિયન પટ્ટિકા. પછી નેક્સ્ટ પોઈન્ટ છે દ્વિદળીમાં પરિચક્ર, ત્વકસેદા અને એદાવલય એ પાર્શ્વીય મૂળનું નિર્માણ કરે છે. એદાવલય એટલે કે પરિચક્ર, ત્વકસેદા અને એદાવલય આ ત્રણેય થઈને પાર્શ્વીય મૂળનું નિર્માણ કરે છે. અહીંયા પરિચક્ર માત્ર પાર્શ્વીય મૂળ ઉત્પન્ન કરે છે. પરિચક્રના કોષો હોય એકદળીમાં એ જ પાર્શ્વીય મૂળ ઉત્પન્ન કરે છે. હા, મજ્જા પ્રદેશ નાનો હોય છે, બરોબર, અને અહીંયા મજ્જા પ્રદેશ મોટા કદનો હોય છે. અંતઃસ્તરમાં સામાન્ય રીતે પથ કોષો ગેરહાજર હોય છે, અને પથ કોષો સામાન્ય રીતે એકદળીમાં હાજર હોય છે. તો આ વધારાના જે કેટલાક પોઈન્ટ છે એ જોયા છે. ટેક્સ્ટબુકની આકૃતિને અનુલક્ષીને મિત્રો આપણે જોઈએ એનસીઈઆરટી મુજબ તો હજુ ઘણા બધા મુદ્દાઓ નીકળી શકે એમ છે, બરોબર, જે તમે બુકની અંદર નોંધ્યા હશે. નેક્સ્ટ પોઈન્ટ છે દ્વિદળીનું પ્રકાંડ અને એકદળીનું પ્રકાંડ. હવે દ્વિદળી મિત્રો સૂર્યમુખી પ્રકાંડને ધ્યાનમાં લ્યો, એની આકૃતિને ધ્યાનમાં લ્યો, અને એકદળી તરીકે મકાઈના પ્રકારની રચનાને ધ્યાનમાં લ્યો, એટલે આ ટોપિક સરળતાથી સમજી શકાય છે. હા, તો પહેલો પોઈન્ટ છે દ્વિદળીમાં અધઃસ્તર સ્થૂલકોણક પેશીનું બનેલું હોય છે, બરોબર, અને એકદળીમાં જોવો છો મિત્રો કે એનું અધઃસ્તર છે, બરાબર, એ દ્રઢોતક પેશીનું બનેલું છે, બરાબર, દ્રઢોતક પેશીનું. ઓકે. હવે દ્વિદળી પ્રકાંડ હોય તો એનું જે આધારોતક પેશી છે, આધારોતક પેશી તંત્ર, તેમાં બાહ્યક હોય, અંતઃસ્તર હોય, મજ્જાંશુ, મજ્જા, આવા બધા ઘટકો જોવા મળે છે. પરંતુ એકદળી પ્રકાંડ હોય મિત્રો તો એના આધારોતકમાં આવા ઘટકો હોતા નથી. કારણ કે મિત્રો જે દ્વિદળીનું પ્રકાંડ છે તો દ્વિદળી પ્રકારના જે વાહિપુલો છે એ વલયાકારે ગોઠવાયેલા હોય છે, એકદમ ગોળાકારે. અને એકદળી વનસ્પતિના પ્રકાંડમાં એટલે કે મકાઈનું જે પ્રકાંડ હોય એનો આપણે આડછેદ લઈએ અને અવલોકન કરીએ
તેમાં વાહિપુલો છે બધા અસ્ત વ્યસ્ત હોય, બરોબર છે, છૂટા છવાયા વેર વિખેર ગોઠવાયેલા હોય છે. જાણીએ છીએ મિત્રો આપણે કે ભાઈ કેન્દ્ર તરફ છે એ મોટા કદના વાહિપુલ હોય અને ઓછી સંખ્યામાં હોય, અને પરિઘ વિસ્તાર તરફ છે એ વાહિપુલની સંખ્યા વધારે હોય અને નાના વાહિપુલ હોય છે. એટલે મજ્જા છે, મજ્જા કિરણો છે એટલે કે મજ્જાંશુ, અંતસ્તર ને બાહ્યક ને પરિચક્ર ને આવી કોઈ રચનાઓ સ્પષ્ટ એમાં જોઈ શકાય નહીં. ઓકે, નેક્સ્ટ પોઈન્ટ છે, હમણાં આપણે વાત કરીએ મિત્રો કે દ્વિદળી હોય તેમાં વાહિપુલ એક જ વલયમાં ગોઠવાયેલા હોય અને એક દળીમાં બધા વાહિપુલો વેર વિખેર ગોઠવાયેલા હોય છે. ચાલો, પછી પુલ કંચુક ગેરહાજર હોય છે અને દ્વિદળી હોય એક દળી હોય તેમાં દ્રઢોતકીય પુલ કંચુક હાજર હોય છે. દ્રઢોતક પેશીથી બનેલું પુલ કંચુક. દ્વિદળીમાં વાહિપુલ વર્ધમાન હોય છે. વર્ધમાન વાહિપુલ એટલે મિત્રો જલવાહક અને અનવાહકની વચ્ચે એધા હોય, વર્ધનશીલ પેશી હોય છે. અને એક દળીના વાહિપુલ છે એ અવર્ધમાન હોય છે. બરાબર. મજ્જા કિરણો જોવા મળે છે. મજ્જા કિરણો ગેરહાજર, વાહિપુલ અસ્તવ્યસ્ત હોય તો મજ્જા કિરણો જોવા મળે નહીં. નેક્સ્ટ પોઈન્ટ છે, વાયુરંધ્રમાં રક્ષક કોષો વાલના બીજ જેવા આકારના હોય છે, એટલે વૃક્કાકાર હોય છે. બરાબર. અને અહીંયા એક દળીમાં રક્ષક કોષો છે એ ડંબેલ આકારના હોય છે, ડંબેલ આકારના હોય. બરોબર છે, આપણે વાયુરંધ્રની રચનામાં મિત્રો જોઈ ગયા છીએ. પછી દ્વિદળીમાં વાહિપુલ ઓછા હોય અને બધા વાહિપુલ સમાન કદના હોય છે. વાહિપુલની સંખ્યા ઓછી હોય અને બધા વાહિપુલ છે સમાન કદના હોય છે. રેડી. એક દળી પ્રકાંડ હોય તો એમાં રક્ષક કોષો તેના વાહિપુલના સંખ્યા વધે તો બહાર તરફના વાહિપુલ હોય અને અંદર તરફના વાહિપુલ મોટા, એટલે કે હમણાં જ આપણે વાત કરી કે ભાઈ બહાર તરફના વાહિપુલ છે કેવા હોય, નાના કદના હોય છે અને અંદર તરફના વાહિપુલ છે મોટા હોય છે. સમજાય છે મિત્રો? બરાબર. હવે અહીંયા થોડુંક મિત્રો એક વાક્ય થોડુંક કરેક્શન કરજો. અહીંયા લખ્યું છે કે વાહિપુલ ઓછા હોય છે અને બધા વાહિપુલ સમાન કદના હોય છે. એટલે બધા વાહિપુલ કેવા હોય, સરખા હોય, સમાન કદના હોય એમ. અહીંયા આ રીતનું વાક્ય બનશે, તેમાં એટલે કે એક દળીમાં, એક દળી પ્રકાંડમાં વાહિપુલની સંખ્યા વધુ હોય. રેડી. તેમાં વાહિપુલની સંખ્યા વધુ હોય, બહાર તરફના વાહિપુલ નાના હોય અને અંદર તરફના વાહિપુલ મોટા હોય છે. બરાબર. એટલે આ રીતે વાક્ય જરાક સુધારીને લખજો. હા, ત્યાર પછીનો પોઈન્ટ છે મિત્રો, દ્વિદળીમાં પુલકંચુક ગેરહાજર, અન્નવાહક મૃદુતક જોવા મળે છે. અને અહીંયા અન્નવાહક મૃદુતક ગેરહાજર હોય છે. દ્વિતીય વૃદ્ધિ જોવા મળે દ્વિદળી હોય તો. બરાબર છે. એક દળીમાં નહિવત માત્રામાં, બરાબર, મોટા ભાગે તો દ્વિતીય વૃદ્ધિ નથી થતી ને, પણ નહિવત માત્રામાં પ્રકારની જાડાઈ વધે છે એટલે નહિવત માત્રામાં દ્વિતીય વૃદ્ધિ થાય છે. આદિદારુ અને અનુદારુ એક જ હરોળમાં ગોઠવાય છે. મિત્રો પ્રકારની રચના, આંતરરચના છેદ જુઓ તો એમાં જલવાહકના જે ઘટકો છે આદિદારુ અનુદારુ એ સીધી એક હરોળમાં ગોઠવાયેલા હોય છે. જ્યારે એક દળીમાં આદિદારુ અને અનુદારુ છે એ કેપિટલ વી આકારે ગોઠવાયેલા હોય છે. બરોબર, વી આકારે ગોઠવાયેલા હોય છે. પછી ભંગજાત કોટર અથવા ભંગજાત વિવર મિત્રો દ્વિદળીમાં ગેરહાજર હોય છે. બરાબર. ભંગજાત કોટર એક દળી પ્રકાંડમાં હાજર હોય છે. આ ભંગજાત વિવર છે મિત્રો
બરાબર, એ પાણી છે એનો સંગ્રહ કરે અને જલવાહકના કેટલાક ઘટકો અને કેટલીક પેશી છે, બરાબર, એનો જે નાશ થાય, વિઘટન પામે એટલે એનાથી પોલાણ ઉત્પન્ન થાય, એને ભંગજાત વિવર કહેવાય અથવા ભંગજાત કોટર કહેવાય છે. આ એકદળીની લાક્ષણિકતા છે, બરાબર છે. એકદળી વનસ્પતિમાં હોય છે, પર્ણમાં પણ હોય અને પ્રકાંડમાં પણ હોય છે. પાણીનો સંગ્રહ રાખે અને પાણીની તંગી હોય એ સમયે એ પાણીનો ઉપયોગ કરી શકે છે. પ્રકાંડ છાલ ધરાવે, પ્રકાંડ છાલ ધરાવતું નથી. એકદળીમાં દ્વિતીય વૃદ્ધિ ન થાય મોટા ભાગે, એટલે છાલનું નિર્માણ ન થાય. જૂની વાહક પેશીઓ કેટલાક સમય પછી તેનું કાર્ય બંધ કરી દે છે, બરાબર. જૂની વાહક પેશીઓ હોય તો કેટલાક સમય પછી એનું કાર્ય બંધ કરી દે. સૌ પ્રથમ નિર્માણ પામેલી વાહક પેશીઓ સમગ્ર જીવન દરમિયાન દ્રવ્યનું વહન કરે છે, પણ એકદળીમાં આવું ન થાય. એકદળી વનસ્પતિમાં સૌથી પહેલા જે વાહક પેશીઓ બની હોય એ પણ સમગ્ર જીવનકાળ દરમિયાન એ દ્રવ્યનું વહન ચાલુ રાખે છે. તો આ થઈ ગઈ વાત પ્રકાંડના તફાવતની, બરાબર છે મિત્રો. દ્વિદળી વનસ્પતિનું પ્રકાંડ અને એકદળી વનસ્પતિના પ્રકાંડ વચ્ચેના તફાવતના મુદ્દા. ત્યાર પછી મિત્રો આપણે પર્ણની રચનાનો અભ્યાસ કરીએ. તો દ્વિદળી પર્ણની અંતરરચના અને એકદળી વનસ્પતિના પર્ણની અંતરરચના. તો આપણને ખ્યાલ છે કે એકદળી અને દ્વિદળી વનસ્પતિના પર્ણમાં, એટલે કે દ્વિદળીના પર્ણ તરીકે આપણે સૂર્યમુખીના પર્ણનો અભ્યાસ કર્યો છે અને એકદળી પર્ણમાં મકાઈના પર્ણનો અંતરરચનાનો આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ. તો આ બંનેની અંતરરચનામાં મિત્રો તફાવત શું છે? તો આપણે મોટા ભાગના મુદ્દાથી પરિચિત છીએ જ, બરાબર. છતાંય યાદ કરીએ, આપણે નોંધીએ કેટલાક પોઈન્ટ. તો પહેલો પોઈન્ટ શું છે? દ્વિદળી પર્ણ. હવે તમારા મગજની અંદર એ હોવું જોઈએ મિત્રો, જ્યારે તોય પણ તફાવત તમે લખતા હોય, વાંચતા હોય, યાદ કરતા હોઈએ, રિવિઝન કરતા હોઈએ, ત્યારે દ્વિદળી એટલે તમારા મગજમાં સૂર્યમુખી, પર્ણ એટલે સૂર્યમુખીનું પર્ણ અને એની અંતરરચનાની આકૃતિ એ તમારા માઇન્ડમાં વિઝ્યુઅલાઇઝ થવી જોઈએ. કે ભાઈ મેં મારી બુકની અંદર, ટેક્સ્ટ બુકમાં કે આકૃતિ કઈ રીતે દોરેલી છે, કયા કયા ભાગો છે, કેવા ભાગો ક્યાં આવે છે. એકદળી પર્ણ તો સામે મકાઈના પર્ણની આકૃતિ વિઝ્યુઅલાઇઝ કરો અને એવી રીતે વાંચતા જાઓ તો તમને એકદમ સરળતાથી દરેક મુદ્દા સમજાઈ જાય છે. તો દ્વિદળી પર્ણની અંતરરચના એટલે સૂર્યમુખી અને એકદળી એટલે મકાઈનું પર્ણ. ચાલો, તો પહેલો પોઈન્ટ છે, ઉપરી અધિસ્તર કરતાં અધઃ અધિસ્તરમાં વાયુરંધ્ર વધારે હોય છે, બરાબર. ઉપરી અધિસ્તર કરતાં અધઃ અધિસ્તરમાં દ્વિદળીમાં વાયુરંધ્રની સંખ્યા વધારે હોય છે, પણ એકદળીમાં મિત્રો વાયુરંધ્રનું વિતરણ છે એ સમાન રીતે થાય છે. એટલે ઉપરી અધિસ્તર હોય કે અધઃ અધિસ્તર હોય, બંને અધિસ્તરમાં વાયુરંધ્રની સંખ્યા હંમેશા સરખી હોય છે એકદળી વનસ્પતિના પર્ણમાં. પછી દ્વિદળીમાં બધા વાહિપુલની ફરતે મૃદુતકીય પુલકંચુક હોય છે, બરાબર. વાહિપુલની ફરતે મૃદુતકનું પુલકંચુક હોય છે. હવે એકદળી પર્ણ હોય તો એમાં વાહિપુલ જે મોટા કદના હોય એમાં દ્રઢતકીય પુલકંચુક હોય અને નાના કદના જે વાહિપુલ હોય એની ફરતે મૃદુતકીય પુલકંચુક હોય, બરાબર. આ તફાવત છે. ચાલો, ત્યાર પછી આ બંને આકૃતિ છે, બરાબર. આ સૂર્યમુખી પર્ણની અંતરરચના છે, આ મકાઈના પર્ણની અંતરરચના છે. ઉપરી અધિસ્તર, અધઃ અધિસ્તર છે. આ ઉપરી, આ અધઃ છે. હવે તમે જોઈ શકો છો મિત્રો કે ઉપરી અધિસ્તર તરફ આ જે કોષો છે, બરાબર. હવે પર્ણ છે તો એની વચ્ચે જે ઉપરી અને અધઃ અધિસ્તર બેની વચ્ચેની જે પેશી છે એને પર્ણ મધ્ય પેશી કહેવાય. પર્ણ મધ્ય પેશી અથવા તો મધ્ય પર્ણ પેશી. તો જાણીએ છીએ મિત્રો, મધ્ય પર્ણ પેશી
પર્ણની અંદર કઈ હોય? હરિતકણોત્તક પેશી. પણ હરિતકણોત્તક પેશી છે બે પ્રકારની છે, લંબોતક અને શિથિલોતક. હવે અહીંયા જોઈ શકો છો મિત્રો, ઉપરી અધિસ્તર તરફ જે હરિતકણોત્તક પેશીના કોષો છે લાંબા છે આમ, એટલે આ છે એ લંબોતક પેશી છે, અને આ વચ્ચે આવા અવકાશો ધરાવતા કોટરો ધરાવે છે, શિથિલ ગોઠવણી ધરાવે, છૂટા છવાયા કોષો હોય એટલે એને શિથિલોતક પેશી કહેવાય છે. તો ઉપરી અધિસ્તર તરફ લંબોતક પેશી હોય અને અધઃ અધિસ્તર તરફ શિથિલોતક પેશી હોય છે. બરોબર છે. તો આ પર્ણને શું કહેવાય? બે પ્રકારની પેશી ધરાવે, ઉપરી અધિસ્તર તરફ લંબોતક અને અધઃ અધિસ્તર તરફ શિથિલોતક. તો આવા પર્ણને મિત્રો પૃષ્ઠવક્ષીય પર્ણ કહેવાય છે. શું કહેવાય છે? પૃષ્ઠવક્ષીય પર્ણ અથવા દ્વિપાર્શ્વીય પર્ણ. કેવું પર્ણ કહેવાય? દ્વિપાર્શ્વીય પર્ણ કહેવાય છે. ઓકે, તો આ વાક્ય લખ્યું છે, લંબોતક અને શિથિલોતક એમ બંને પ્રકારની હરિતકણોત્તક પેશી હોય છે. તેથી આવા પર્ણને શું કહેવાય છે? પૃષ્ઠવક્ષીય પર્ણ કે દ્વિપાર્શ્વીય પર્ણ કહેવાય છે. જ્યારે એકદળી વનસ્પતિ છે એનું પર્ણ હોય એમાં જોઈ શકો છો મિત્રો, સમગ્ર મધ્યપર્ણ પેશી છે એક જ પ્રકારની છે, એક જ પ્રકારના કોષો છે. બરાબર છે. અને એ શિથિલોતક પ્રકારના છે, અવકાશ વગર ચુસ્ત રીતે બહુકોણીય રીતે ગોઠવાયેલા છે. ઉપરી અધિસ્તર તરફ પણ એ જ પ્રકારના કોષો અને અધઃ અધિસ્તર તરફ પણ એ જ પ્રકારના કોષો છે. એટલે બંને અધિસ્તર તરફ સમાન કોષો છે, એટલે આને સમદ્વિપાર્શ્વ પર્ણ કહેવાય મિત્રો. શું કહેવાય? સમદ્વિપાર્શ્વ પર્ણ. જાણો છો, સમગ્ર હરિતકણોત્તક પેશી એક જ પ્રકારની હોય છે, તેથી તેને સમદ્વિપાર્શ્વ પર્ણ કહેવામાં આવે છે. ચાલો, ત્યાર પછીનો પોઈન્ટ છે મિત્રો, મધ્યશિરા અને પર્ણદંડના અધસ્તરમાં સ્થૂલકોણક પેશી હોય છે. મધ્યશિરા હોય પર્ણની અને પર્ણદંડ, દાંડી જેવો જે ભાગ હોય, આપણે ભણી ગયા કાલે, બરોબર? મતલબ કે 5મા ચેપ્ટરની અંદર આવ્યું પર્ણદંડ. તો મધ્યશિરા અને પર્ણદંડના અધસ્તર હોય એમાં સ્થૂલકોણક પેશી હોય છે, અને એકદળી પર્ણમાં દ્રઢોતક પેશીનો સમાવેશ થાય છે. રેડી? પછી જાલાકાર શિરાવિન્યાસ અને સમાંતર શિરાવિન્યાસ એ તો તમે સારી રીતે પરિચિત છો. દ્વિદળીનું પર્ણ હોય એમાં શિરાઓ છે જાળીની જેમ ગોઠવાયેલી હોય છે, એટલે જાલાકાર શિરાવિન્યાસ કહેવાય છે. અને એકદળી પર્ણમાં શિરાવિન્યાસ સમાંતર પ્રકારનો હોય છે. બરોબર? દ્વિદળી પર્ણ છે. ઓકે, તો આ એકદળી અને દ્વિદળી પર્ણ છે એના તફાવતના મુદ્દાની ચર્ચા આપણે કરી દીધી. હવે મિત્રો થોડી વાત દ્વિતીય વૃદ્ધિની કરીએ છીએ. હવે જાણો છો મિત્રો, વનસ્પતિમાં બે પ્રકારે વૃદ્ધિ થાય છે, પ્રાથમિક વૃદ્ધિ અને એક દ્વિતીય વૃદ્ધિ. પ્રાથમિક વૃદ્ધિ છે વનસ્પતિના જીવનની શરૂઆતના તબક્કે થાય છે, અને પ્રાથમિક વૃદ્ધિ બાદ દ્વિતીય વૃદ્ધિ થાય છે. અચ્છા, હવે તમને એ પણ ખ્યાલ છે મિત્રો કે ભાઈ પ્રાથમિક વૃદ્ધિ થાય તો એમાં વનસ્પતિની લંબ અક્ષીય વૃદ્ધિ થાય છે, વનસ્પતિની લંબાઈમાં વધારો થાય છે. બરાબર? વર્ધનશીલ પેશી આના માટે જવાબદાર છે. કોષ વિભાજન થાય, નવા નવા કોષો ઉત્પન્ન થાય, અને પ્રરોહાગ્ર અને મૂલાગ્રના કોષો છે એ વૃદ્ધિ પામે, અને લંબાઈમાં વનસ્પતિનો વધારો થાય છે. તો વનસ્પતિની લંબાઈ વધે એને પ્રાથમિક વૃદ્ધિ કહેવાય છે. અને વનસ્પતિનો ઘેરાવો વધે, જાડાઈ વધે, થડ પાતળું હોય નાની વનસ્પતિ હોય ત્યારે, પછી ધીમે ધીમે મોટી વનસ્પતિ થાય એટલે વનસ્પતિનું પ્રકાંડ થડ છે એ જાડું બને. બરાબર? વનસ્પતિનો ઘેરાવો વધે, પાર્શ્વીય ઘેરાવો વધે, તો એને કહેવાય દ્વિતીય વૃદ્ધિ. ઓકે, હા તમે જાણો છો. હવે દ્વિતીય વૃદ્ધિ વાહી એધા દ્વારા થાય, તો અક્ષેધા નામની વર્ધનશીલ પેશી દ્વારા થાય છે. ઓકે મિત્રો, તો એના વિશે તો વિગતવાર ચર્ચા આપણે ઓલરેડી એનસીઈઆરટીમાં સારી રીતે કરી ચૂક્યા છીએ.
એમાં કોઈ વધારાની બાબતો આપણે જોવાની થતી નથી. એટલું ઇનફ છે. હવે અહીંયા એક વાક્ય લખ્યું છે કે વૃક્ષોમાં વાર્ષિક વલયોની સંખ્યાની ગણતરી કરી તેની ઉંમર જાણી શકાય છે. હવે કોઈ મોટું વૃક્ષ હોય મિત્રો, એ મોટું વૃક્ષ છે એનું થડ પ્રકાંડ એ કાપેલું હોય આડછેદે, એટલે તમને છેદ છે એ ગોળાકાર જોવા મળે, અને વૃક્ષનું થડ તમે જુઓ એટલે એમાં ગોળાકાર વલયો ઘેરા ઝાંખા પટ્ટા દેખાય, ઘેરા અને ઝાંખા પટ્ટા દેખાય છે. એને વાર્ષિક વલય કહેવાય છે. એ વાર્ષિક વલયની સંખ્યાની ગણતરી કરીને એ વૃક્ષનું આયુષ્ય નક્કી કરી શકાય છે કે ભાઈ આ વર્ષ મતલબ આ વૃક્ષ છે એની ઉંમર કેટલી છે, કેટલા વર્ષ જૂનું હશે. તો આ એક પદ્ધતિ છે વૃક્ષની ઉંમર જાણવા માટેની, કેટલા વર્ષ જૂનું છે વૃક્ષ, બરાબર, એ જાણી શકાય છે. તો આ પોઈન્ટ યાદ રાખવાનો તમારે કે વાર્ષિક વલયોની સંખ્યાની ગણતરી કરી અને તેની ઉંમર જાણી શકાય છે. પછીનું વાક્ય લખ્યું છે મિત્રો, આ અભ્યાસને ડેન્ડ્રોકોનોલોજી કહેવાય છે. બરાબર છે. શું કહેવામાં આવે છે? ડેન્ડ્રોકોનોલોજી કહેવાય છે. ઓકે, ત્યાર પછીનો પોઈન્ટ છે પ્રકાંડ રોમના કાર્યો. હવે મિત્રો તમે જાણો છો પ્રકાંડ રોમ, તો પ્રકાંડ રોમ છે એ દ્વિદળીની લાક્ષણિકતા છે. પહેલી વાત એટલે પ્રકાંડ રોમ છે એ દ્વિદળી પ્રકારમાં જ જોવા મળે. મતલબ દ્વિદળી જે વનસ્પતિ હોય એમાં જ પ્રકાંડ રોમ જોવા મળે છે. જોકે પર્ણરોમ પણ દ્વિદળીની જ લાક્ષણિકતા છે. એકદળી વનસ્પતિ હોય મિત્રો, તો એકદળી વનસ્પતિના પર્ણમાં પર્ણરોમ ન હોય અને પ્રકાંડમાં પ્રકાંડ રોમ પણ ન હોય. એટલે ટૂંકમાં તમારે આમ યાદ રાખવાનું કે પ્રકાંડ રોમ અને પર્ણરોમ એ દ્વિદળી વનસ્પતિમાં જ હોય, એકદળી વનસ્પતિમાં હોય નહીં. રેડી? હા, મૂળ રોમ છે, મૂળ રોમ એ એકદળીમાં પણ હોય અને દ્વિદળીમાં પણ હોય. મૂળમાં તો મૂળ રોમ એકદળી વનસ્પતિ હોય તો પણ હોય અને દ્વિદળી વનસ્પતિ હોય તો પણ હોય, કારણ કે મૂળ રોમ દ્વારા તો જમીનમાંથી પાણીનું શોષણ થાય છે. ઓકે મિત્રો, તો હવે અહીંયા પ્રકાંડ રોમ જે પ્રકાંડની દ્વિદળી પ્રકારની લાક્ષણિકતા છે એના કાર્યો જોવાના છે. હા, બીજી એ બાબત પણ યાદ રાખજો મિત્રો ખાસ કે એકદળી અને દ્વિદળી વનસ્પતિના મૂળમાં મૂળ રોમ હોય છે. મૂળ રોમ હંમેશા એક કોષી હોય છે અને પ્રકાંડ રોમ અને પર્ણરોમ છે એ બહુકોષીય હોય છે, બહુકોષીય હોય છે. ચાલો, ઓકે. હવે પ્રકાંડ રોમના કાર્યો શું છે? તો કે બાષ્પોત્સર્જન સામે વનસ્પતિને રક્ષણ આપે છે. પ્રકાંડ રોમ છે એ વનસ્પતિને વધારાનું પાણી ગુમાવવાથી રક્ષણ આપે છે, એટલે કે બાષ્પોત્સર્જનથી રક્ષણ કરે છે. બીજો પોઈન્ટ એવું લખ્યું છે કે અચાનક બદલાતા તાપમાન સામે રક્ષણ આપે છે. અચાનક તાપમાન ચેન્જ થાય વાતાવરણમાં, તમે જુઓ મિત્રો કે ભાઈ ઠંડી ઋતુ હોય તો અચાનક જ તાપમાન વધી જાય છે, બરોબર? તો અચાનક બદલાતા તાપમાન સામે રક્ષણ આપવાનું કાર્ય પણ પ્રકાંડ રોમ દ્વારા થાય છે. કેટલીક વનસ્પતિના પ્રકાંડ રોમ શ્લેષ્મનો સ્ત્રાવ કરે છે, બરોબર? શ્લેષ્મનો સ્ત્રાવ કરે છે. શ્લેષ્મ તો ચીકણો પદાર્થ છે મિત્રો, અને પ્રકાંડ રોમ છે એ શ્લેષ્મનો ચીકણો સ્ત્રાવ કરે એટલે શ્લેષ્મનું સ્તર છે પ્રકાંડ ઉપર ગોઠવાઈ જાય કે નહીં, બરોબર? અને એને કારણે બાષ્પોત્સર્જન સામે પણ રક્ષણ મળી શકે છે. અચ્છા, માત્ર દ્વિદળીમાં જ હોય છે, બરાબર? હમણાં જ આપણે વાત કરી પ્રકાંડ રોમ છે માત્ર દ્વિદળી વનસ્પતિના પ્રકાંડમાં જ હોય છે. એકદળી વનસ્પતિના પ્રકાંડમાં ક્યારેય પ્રકાંડ રોમ હોતા નથી. ઓકે મિત્રો, તો આ વાત થઈ ગઈ પ્રકાંડ રોમના કાર્ય.
તો મિત્રો છઠ્ઠા ચેપ્ટરની અંદર જે વનસ્પતિની અંતઃરચના છે, પેશીય રચના છે, એમાં જે કાંઈ મુદ્દાની આપણે વધારાની ચર્ચા કરવાની હતી, તફાવત છે, તફાવતના મુદ્દા, મૂળ, પ્રકાર, પર્ણ વગેરેમાં, એ આપણે કરી ચૂક્યા છીએ. તો આટલી બાબતો એક્સ્ટ્રા પોઈન્ટ્સ તરીકે તમારે કરવાની છે. નોટબુકની અંદર બધા જ પોઈન્ટ નોંધી લેવાના છે સારા અક્ષરોએ, બરાબર છે. તો અહીંયા છઠ્ઠું ચેપ્ટર છે પણ આપણે પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે અહીંથી આગળ વધશું. મિત્રો નમસ્કાર. ઓમ શાંતિ.